સમાચારો પર નજર કરીએ તો સુરતના ઉમરપાડામાં વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગ થયું છે। નસારપુરની સૈનિક શાળાની વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગ થવાનું સામે આવી રહ્યું છે। ગર્લ્સ હોસ્ટેલની વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગ થયું। વિદ્યાર્થીનીઓને પેટમાં દુખાવો, ઉલટી અને તાવની ફરિયાદ ઉઠી છે। 18 વિદ્યાર્થીનીઓને આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી છે। આરોગ્ય વિભાગની ટીમે હોસ્ટેલમાં જઈ તપાસ હાથ ધરી છે। હોસ્ટેલમાંથી ફૂડ, પીવાના પાણીના નમૂના લેવામાં આવ્યા છે। ત્યારે સુરતના ઉમરપાડામાં વિદ્યાર્થીનીઓને આ ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી રહી છે। ગર્લ્સ હોસ્ટેલની 18 વિદ્યાર્થીનીઓને આરોગ્ય કેન્દ્ર સારવાર અર્થે ખસેડવામાં આવી છે। તો આ તરફ બનાસકાંઠામાં ડ્રો સંચાલક અશોક માળીનો વધુ એક વિડીયો સામે આવ્યો છે, જેમાં તેને ડ્રોની તારીખ બદલી 15 તારીખ સુધી લોકોને કૂપન લેવા વિનંતી કરી છે। પરવાનગીમાં લેટ થયું હોવાથી કહી ડ્રો મુલતવી રાખ્યો છે। હવે પરવાનગી સાથે 28 ફેબ્રુઆરીએ ડ્રો કરવાની વાત કરી છે। અગાઉ 8 ફેબ્રુઆરીએ ડ્રો કરવાની વાત કરી હતી। અશોક માળીના એક પછી એક વિડીયો પોલીસને પડકાર આપી રહ્યા છે। ત્યારે અશોક માળીએ હવે 28 ફેબ્રુઆરીએ ડ્રો કરવાની વાત કરી છે। તો આ તરફ અમદાવાદમાં સોસાયટી ફોર સર્જરી ઓફ ધી એલિમેન્ટરી ટ્રેક્ટ SST અને SSAT કાઇઝેકોન 2025નું ભવ્ય ઉદ્ઘાટન થયું, જેમાં દેશ અને વિશ્વના પ્રખર સર્જનવિદોએ હાજરી આપી। આ 2 દિવસીય પરિષદ ગેસ્ટ્રોએન્ટ્રોલોજી સર્જરી ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ છે। આ કોન્ફરન્સ ડિસિઝન મેકિંગ પાથવે વિથ મિનિમલ ઇન્વેન્સિવ સર્જરી ઇન ગેસ્ટ્રોએન્ટ્રોલોજી પુસ્તક પણ બહાર પાડવામાં આવ્યું છે। આ પુસ્તક 50 ભારતીય પ્રખ્યાત સર્જન અને 5 આંતરરાષ્ટ્રીય નિષ્ણાંતોના સહલેખનવાળું છે, જે 61 મહત્વપૂર્ણ વિષયોને આવરી લે છે। ગેસ્ટ્રોએન્ટ્રોલોજીની એક સ્પેશિયલાઇઝ કોન્ફરન્સ છે કે જેમાં SSAT નામનું જે ઓર્ગેનાઇઝેશન છે અમેરિકાનું, એનું ઇન્ડિયાનું ફર્સ્ટ, એની સાથે કોલેબોરેશનમાં આ કોન્ફરન્સ છે, જેમાં 2 દિવસમાં અમે ડિસિશન મેકિંગ એટલે કેવી રીતે કોઈ નિર્ણય પર આવો એનો એક આલ્ગોરિથમિક એપ્રોચ, આજની જે ટેકનોલોજીસ લેપ્રોસ્કોપી અને રોબોટિક સર્જરી એને ધ્યાનમાં લઈને કેવી રીતે આપણે સારામાં સારો નિર્ણય લેવો અને દર્દીનો સારવાર કરવામાં ગેસ્ટ્રોએન્ટ્રોલોજીના ઓપરેશનો કરીને કેન્સરના તથા કેન્સર સિવાયના પણ પેટના દરેક પ્રકારના ઓપરેશનો માટે કેવી રીતે દર્દીને સારી રીતે ટ્રીટમેન્ટ મળી શકે એના વિષયની ચર્ચા વિચારણા અને એના ડિબેટ્સ વિશે વાત કરવા માટે આજે બધા ભેગા થયેલા છે। તો આ તરફ રાજકોટમાં ટોરેન્ટ ગ્રુપ અને UN મહેતા ફાઉન્ડેશન દ્વારા ખાસ કલ્ચર પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો। શહેરના હેમુ ગઢવી હોલ ખાતે અભિવ્યક્તિ સિટી આર્ટ પ્રોજેક્ટ અંતર્ગત મોસમ એન્ડ મલકા ગ્રુપ દ્વારા હોળી રસિયા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને રંગીલા રાજકોટવાસીઓએ મન ભરીને માણ્યો। મહત્વનું છે કે વસંતથી ધૂળેટી સુધી રાજકોટની હવેલીઓ અને વૈષ્ણવ સંપ્રદાયના હોળી રસિયા કાર્યક્રમનું આયોજન થાય છે। હોળીના રસિયા એટલે હવે વસંત પંચમી પછીનો જે ફાગણ આખો તહેવાર થતો હોય તો એની અંદર સુંદર મજાનો આ કાર્યક્રમ છે અને શહેરના ખૂબ અગ્રગણ્યો અને આમ જનતાથી માંડીને અગ્રણીઓ, શ્રેષ્ઠીઓ બધા આ સુંદર મજાનો હેમુ ગઢવી હોલમાં આ કાર્યક્રમ માણી રહ્યા છે અને એવા ગીતો ગવાય છે અને એવી કથાઓ સંભળાય છે, એવા વાર્તાઓ કે છે અમને, અને એ આમ માહોલ એવો થઈ જાય છે ને આપણે એમાં લીન થઈ જાય છે, એવો કાર્યક્રમ અત્યારે યોજાયો છે। રાજકોટમાં UNM ફાઉન્ડેશન ટોરેન્ટ ગ્રુપ દ્વારા અભિવ્યક્તિ આર્ટ દ્વારા કલ્ચર પ્રોગ્રામ અહીંયા આયોજિત કરાયો હતો, જેમાં અમે લોકોએ હોળી કે રસિયા પ્રસ્તુત કર્યું હતું। જેમ ગુજરાતના આપણું ગરબા એ લોકગીત છે, એવી રીતે રસિયા એ વ્રજનું લોકગીત છે, તો અમને લોકોને એટલો બધો આનંદ આવ્યો અહીંયા પ્રસ્તુતિ આપવાનો, કારણ કે રસિયા વૈષ્ણવ હવેલીઓમાં ને બધામાં પ્રસ્તુત થતા હોય છે। વસંતોત્સવ દ્વારા એ ચાલી અત્યારે તો અમને લોકોને અત્યારે હોળીના રસિયા પ્રસ્તુત કરવાની બહુ જ મજા આવી। તો આ તરફ મહેશગીરીએ મહાકુંભ સંગમમાં ડૂબકી લગાવી। મહેશગીરીએ મહાકુંભમાં સંગમમાં સ્નાન કર્યું। કેશોદથી ચાર્ટર પ્લેનમાં પ્રયાગરાજ મહાકુંભ તેઓ પહોંચ્યા અને સંગમમાં સ્નાન પહેલા હરિગીરી બાપુ માટે તેઓએ નિવેદન પણ કર્યું। કહ્યું, કુંભ મેળો કોઈના બાપનો નથી, બધા સનાતનીઓનો કુંભ છે। આ શરીરનો જન્મદિવસ છે, 8 ફેબ્રુઆરી એ જન્મદિવસ છે આ શરીરનો। યજ્ઞ મારા ત્યાં ચાલી રહ્યા છે, ખૂબ જ કટોકટીનો સમય છે, પણ બ્રાહ્મણો પાસેથી ને દેવતાઓ પાસેથી આજ્ઞા લઈને એક શોર્ટ પીરિયડનો ટાઈમ કાઢીને અને ફ્લાઇટ મેં તરત ચાર્ટર્ડ ફ્લાઇટ કરી એટલે તરત સેમ ડે પાછું આવી જવાય। કુંભ સ્નાન કરવા જઈ રહ્યો છું
અને બધી જ જે ફાલતુ વાતો અહીંયા ચાલુ કરી હરિગીરીને એમ કંપનીએ એનો જવાબ આ કુંભ સ્નાન કરીને આપીશ. તો આ તરફ ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો પોલીસ પર આક્ષેપ. ચૂંટાયેલા પ્રતિનિધિઓને ખોટી રીતે રંજાડવાનો તેઓએ આક્ષેપ કર્યો છે. નબીપુર અને આમલેથા પોલીસ મથકના અધિકારીઓ પર આ આક્ષેપ મુકાયો છે. બુટલેગરો, રીઢા ગુનેગારોને પોલીસ છાવરતી હોવાનો પણ આક્ષેપ મૂકવામાં આવ્યો છે. અધિકારીઓ નિર્દોષો પર ત્રાસ ગુજારતી હોવાનો આક્ષેપ તેઓએ ઉઠાવ્યો છે. બંને પોલીસ સ્ટેશનના અધિકારીઓ સામે પગલાં લેવાની માંગ પણ મનસુખ વસાવાએ કરી છે અને મનસુખ વસાવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને આ માંગ કરી છે. આવા જવાબદાર પોલીસ અધિકારીઓ પ્રજાને રંજાડતા હોય અને તેમાં ચૂંટાયેલા પ્રતિનિધિને અરેસ્ટ કરીને જેલમાં મૂકે એ તો બહુ મોટું દુઃખ બાબત છે. આવા સમયે આ નકપટ અને નાલાયક અધિકારીઓ છે કે જેના તે લગ્ન પ્રસંગ હોય અને જે જિલ્લા પંચાયતની સભ્ય છે અને ભૂતપૂર્વ સરપંચ એ એના પપ્પા હતા, એને મમ્મી પણ ભૂતપૂર્વ સરપંચ હતી. તો આની સાથે આ પ્રકારનું જે વર્તન કરે અને બાકીના અંગારેશ્વર ગામના જે સરપંચ હતા, આદિવાસી સરપંચ, અને ખાસ કરીને જે આ નાલાયક જે પોલીસવાળા છે એ આદિવાસી એ ગરીબ જે પ્રજા છે એમના પર રંજાડે છે. એટલા માટે મુખ્યમંત્રીને પત્ર લખવાની ફરજ પડે છે. તો આ તરફ સંખેડાના હાંડોદમાં ખેડૂત પિતા પુત્રને જીન માલિક દ્વારા મારવાની ઘટનાને લઈ ધારાસભ્ય ચૈતર વસાવા મેદાનમાં આવ્યા છે. ચૈતર વસાવાએ ખેડૂત પિતા પુત્રની ડભોઈની હોસ્પિટલમાં મુલાકાત કરી તેઓને સાંત્વના પાઠવી હતી. ત્યારબાદ ચૈતર વસાવા સીધા સંખેડા પોલીસ મથકે પહોંચ્યા હતા, જ્યાં હાજર એએસપીને મળીને યોગ્ય કાર્યવાહી કરવાની રજૂઆત પણ કરી હતી. એએસપીએ પણ ફરિયાદ દાખલ કરી તપાસમાં જેના નામ આવશે તેમની સામે કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. ગઈકાલે ખેડૂતો સાથે બનાવ બન્યો છે એ ખૂબ જ નિંદનીય ઘટના છે. આ લોકોને જાણે કાયદાની કોઈ ડર જ નથી એવી રીતના દોઢ બે કલાક બાંધીને માર્યા અને માર્યા એવા માર્યા કે બિચારાની હાલત ખૂબ ગંભીર છે, આઈસીયુમાં દાખલ છે. જો એટ્રોસિટી એક્ટ અંતર્ગત પણ કાર્યવાહી કરવાની થાય તો કરવામાં આવે એવી અમારી માંગણી છે. જો દિન 5માં આ લોકોને યોગ્ય ન્યાય નહીં મળશે તો અમે હજારોની સંખ્યામાં સંખેડા ખાતે ફરી ઉપસ્થિત થઈશું અને અમે ન્યાયની માંગ કરીશું. बनाव की जितनी जानकारी हमें मिली है उसके अनुसार बनाव इस तरीके से है कि जो जिनके मालिक थे हितेश भाई और उनके लड़के वो वहाँ पे थे. उस समय ये जो दिनेश भाई बारिया है जिन्होंने आज पुलिस स्टेशन में फरियाद दी है और उनके लड़के वहाँ पे उपस्थित थे और आपस में एक दूसरे के बीच में बोलचाल हुई, हाथापाई हुई और उसके बाद जो एक्शन लेने की बात है तो फरियाद दाखिल हो गई है. तो जैसे ही लोगों के नाम सामने आते हैं हम उन लोगों के नाम ऐड करते जाएंगे फरियाद में. તો આ તરફ શક્તિપીઠ અંબાજીમાં 1200 કરોડના ખર્ચે શક્તિ કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. રબારીવાસમાં છેલ્લા 8-10 દિવસથી 89 જેટલા અસરગ્રસ્તો ખુલ્લામાં રહેવા મજબૂર બન્યા છે. ત્યારે વહીવટીતંત્ર દ્વારા તેમના માટે કોઈ જ વૈકલ્પિક વ્યવસ્થા ન કરવામાં આવતા કોંગ્રેસ સાંસદ ગેનીબેન સહિતના નેતાઓ અસરગ્રસ્તોની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં રબારી સમાજના લોકો દ્વારા કોંગ્રેસના નેતાઓને માહિતી આપી દુઃખ વ્યક્ત કર્યું હતું. ત્યારબાદ વહીવટીતંત્ર અને જિલ્લા પોલીસ વડા પણ ઘટના સ્થળે આવ્યા હતા અને અસરગ્રસ્તો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપીશું તેવી બાહેંધરી આપી હતી. જગદંબાના સાનિધ્યમાં ગરીબાના આંસુ આ લોકોએ જે પાડ્યા છે એ માં તો હંમેશા એના ચરણોમાં સ્થાન આપે, એ આશીર્વાદ આપે, કોઈનો આત્મા દુભાય એવા આશીર્વાદ કદી માં જગદંબા અંબાજી ના આપે. એટલે હું માં જગદંબા અંબાજીને પ્રાર્થના કરું કે આવા લોકોને સદબુદ્ધિ આપે અને આવા ગરીબ લોકોને હેરાન કરવા માટેનું બંધ કરે. અમે કલેક્ટરને મળીશું અને આ લોકોને રહેવા માટે અને એમની જે માગણી છે એ માગણી કઈ રીતે ગ્રાહ્ય રહે એવા અમારા બધાના સામૂહિક પ્રયત્નો રહેશે. તો આ તરફ ગઢડા નગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ મહત્વનું પગલું ભર્યું છે. કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયાના હસ્તે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે ધારાસભ્ય શંભુનાથજી ટુંડિયા, રાષ્ટ્રીય મહામંત્રી બાબુભાઈ જેબલિયા, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ અને પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ સુરેશભાઈ ગોધાણી સહિત પાર્ટીના વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. મને આનંદ છે કે ગઢડા નગરપાલિકા જે 7 વોર્ડ છે, 28 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે, ત્યારે 4 એટલે કે 1 વોર્ડ સમગ્ર બિનહરીફ તરીકે આજે જાહેર થયો છે. 4 ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના જીતી ચૂક્યા છે અને બાકીના ઉમેદવારો છે એ સારી લીડથી જીતે એના માટે સમગ્ર નગરપાલિકાની અંદર ખૂબ સારું વાતાવરણ છે. જ્યારે ગઢડા નગરપાલિકાની ચૂંટણી આવી ગઈ છે
ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગઢડાનગરની અંદર કેન્દ્રીય મંત્રી અને આપણા વિસ્તારના જે અહીંના સાંસદ શ્રી નીમુબેન બામણિયાની ઉપસ્થિતિની અંદર આજે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન થયું છે. તેમની હાજરીથી નગરપાલિકાની અંદર કાર્યકર્તાઓને ખૂબ ઉત્સાહ અને ઉર્જા પૂરી પાડી છે. તો આ તરફ નડિયાદના હાર્દસમા વિસ્તારમાં કાંસ પર બનેલી દુકાનો તોડવા માટે તત્પર બનેલી તત્કાલીન નગરપાલિકા અને હાલની મહાનગરપાલિકાએ આખરે હાઈકોર્ટના નિર્દેશ બાદ ઝૂકવું પડ્યું છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો નડિયાદમાં રેલવે સ્ટેશન રોડ અને સરદાર પટેલ સ્ટેચ્યુ સામે આવેલ સરદાર ભુવનની 46 દુકાનો કાંસ પર બનેલી હોવાને કારણે તેની યોગ્ય સાફ સફાઈ નહોતી થઈ શકતી, જેના કારણે તત્કાલીન નગરપાલિકાએ દુકાનો તોડવાનો નિર્ણય કર્યો હતો, જેની સામે દુકાનદારો હાઈકોર્ટના શરણે ગયા અને ત્યાંથી દુકાનો તોડી પાડવા મામલે સ્ટે આપવામાં આવ્યો. ત્યારબાદ હાઈકોર્ટની ડબલ બેન્ચે મનપાને નિર્દેશ કર્યો હતો કે દુકાનદારોની રોજગારી ન છીનવાય અને વિકાસનું કાર્ય પણ ન અટકે તે માટેનો યોગ્ય વિકલ્પ દુકાનદારો સાથે મળી શોધવામાં આવે, જે અંતર્ગત આજે દુકાનદારો અને કમિશનર વચ્ચે બેઠક મળી હતી. જે બેઠકમાં કમિશનર દ્વારા હકારાત્મક વલણ દાખવીને દુકાનો માટેના વિકલ્પો પર ચર્ચા કરવામાં આવી હતી. પરંતુ જોવાનું એ રહેશે કે યોગ્ય વિકલ્પ મામલે બંને પક્ષો વચ્ચે સહમતિ સધાય છે કે નહીં. અમને જે નોટિસ આપવામાં આવી છે એ નોટિસમાં ક્યાંય પણ વૈકલ્પિક વ્યવસ્થા ઓલ્ટરનેટિવ માટેનો સંદર્ભ નહોતો થયો અને જે જૂની નોટિસો આપી હતી એનો સંદર્ભ કરીને લોકોએ નોટિસ પાઠવવામાં આવી હતી, જેથી અમે એમના કારણે દોર્યું છે કે આ નોટિસમાં હાઈકોર્ટના નિર્દેશન મુજબ એ વૈકલ્પિક વ્યવસ્થાનો સંદર્ભ કે બાબતની રજૂઆત થવી જોઈએ અને એ બાબતમાં કમિશનરે અમને પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો છે અને એવું કહ્યું છે કે હા આ મેટર હાઈકોર્ટના સંદર્ભમાં જ છે અને અમે તમારા 46 દુકાનદાર વેપારીઓ માટે જે વૈકલ્પિક વ્યવસ્થા છે એનું અનુસંધાનમાં જ વાત કરી રહ્યા છે અને જે નોટિસમાં 15 દિવસને ખાલી કરવા અને ખુલ્લી કરવાની બાબત છે એ ફક્ત સંદર્ભની રજૂઆત છે. કમિશનર સાહેબનો રિસ્પોન્સ બહુ પોઝિટિવ અને સારો રહ્યો અને હાઈકોર્ટના ગાઈડલાઈન મુજબ કમિશનર સાહેબે વૈકલ્પિક ઓલ્ટરનેટિવ જે રેમેડી છે તેના માટેના વિકલ્પોની માગણી વેપારીઓ પાસે કરી છે અને વેપારીઓ તરફથી કોર્પોરેશન પાસે વિકલ્પોની માગણી કરી છે. એટલે પરસ્પર વિકલ્પોની માગણીની વાત થઈ છે અને જેથી કમિશનર સાહેબે કીધું કે તમે તમારા વિકલ્પો જોઈ રાખો અને અમને 3-4 દિવસમાં જાણ કરો તો આપણે આ સંદર્ભે ફરી મિટિંગનું આયોજન. એમની શું રજૂઆત છે એ સાંભળવાનો મેં પ્રયત્ન કર્યો. એમને કહ્યું છે કે આપના કોઈ પણ વિકલ્પો હોય કે આપના મનમાં કંઈ પણ હોય રજૂઆત કે શું કરી શકાય હકારાત્મક વલણ માટે, તો એ વિકલ્પ એમને આપવાનું અમે કહ્યું છે અને એમણે પણ દુકાનદારોએ પણ હકારાત્મક વલણ દાખવીને આવતા અઠવાડિયા સુધીમાં અમને વિચારવાનો સમય માગેલો અને એ સંદર્ભે આવતા અઠવાડિયા સુધીમાં એ લોકો અમને કંઈક એ લોકો સૂચવશે કે આ વિકલ્પો પર વિચારણા કરે. તો એ વિકલ્પો મળ્યા પછી મહાનગરપાલિકા દ્વારા અમારા વહીવટદારશ્રી સાથે ચર્ચા કરીને જો સુટેબલ લાગશે કે નીતિ નિયમોને સુસંગત હશે તો એ પ્રકારેનો યોગ્ય નિર્ણય ત્યારે લેવામાં આવશે. તો આ તરફ વડોદરામાં વરસાદી કાંસની ગટરો ઉપર નાખવામાં આવતા ઢાંકણો તૂટતા કાઉન્સિલરે રજૂઆત કરી છે, જેને લઈ મ્યુનિસિપલ કમિશનરે સમગ્ર પ્રકરણની તપાસ કરવા સહિત જરૂરી પગલાં ભરવા હૈયાધારણા આપી છે. નોંધનીય છે કે કોર્પોરેશન દ્વારા આરસીસી અને સિમેન્ટના બનેલા ઢાંકણો ફિટ કરવાની શરૂઆત કરી હતી, જેમાં મોટા પાયે ઢાંકણો તૂટતા હોવાની ફરિયાદ ઉઠ્યા બાદ સ્થાયી સમિતિ દ્વારા ફાઇબરના ઢાંકણોનું કામ મંજૂર કરાયું હતું. તેને ફિટ કરાયા બાદ પણ ફરિયાદો યથાવત રહેવા પામી હતી, જેમાં વિવિધ વિસ્તારમાં ફિટ કરેલા ફાઇબરના ઢાંકણો પણ તૂટવા લાગ્યા છે. સમગ્ર બાબત સ્થાયી સમિતિના સભ્ય બંદિશ શાહના ધ્યાને આવતા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને તૂટેલા ઢાંકણાનો વિડીયો સાથે રજૂઆત કરી હતી. મ્યુનિસિપલ કમિશનરે 1 સપ્તાહની અંદર સમગ્ર પ્રકરણની તપાસ કરી જરૂરી પગલાં ભરવા હૈયાધારણા આપી હતી. ગઈકાલે સુરતમાં જ એક બાળક આ ઢાંકણું તૂટી જવાથી પડી ગયો અને મરી ગયો. આ પ્રકારની દુર્ઘટના વડોદરામાં ના થાય માટે એનું કમ્પ્રેસિવ સ્ટેન્ડ ચેક કરી અને એ ઢાંકણા જો ખાલમીયુક્ત હોય તો એ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરો અથવા તો દંડ કરી અને નવા ઢાંકણા કરી અને પૂરતી કેપેસિટી કોર્પોરેશન જ્યારે આના માટે પૂરતું બજેટ ફાળવે છે તો સારી વસ્તુ કોર્પોરેશનને મળવી જોઈએ અને એ મળે તો જેથી આવી કોઈ અકસ્માત ના થાય. આ જે બી ઢાંકણા જેણે બી મોકલ્યા હોય અને જો તૂટી જતા હોય અને જે પહેલાં નમૂના રૂપમાં મોકલ્યો હોય આપણી પાસે એ જો એના કમ્પેરમાં
જો ના હોય અને તૂટી જતા હોય તો એનો ટેન્ડર રિજેક્ટ કરો, એને બ્લેકલિસ્ટ કરો, એના ઉપર કેસ કરો. વાત તાપીની કરીએ તો તાપીના સોનગઢ મુકામે જિલ્લા કોંગ્રેસ દ્વારા જય બાપુ જય ભીમ અને જય સંવિધાન પદયાત્રાનો કાર્યક્રમ યોજાયો હતો. જો કે આ પદયાત્રામાં કોંગ્રેસના જ કાર્યકર્તાઓની પાંખી હાજરી જોવા મળી હતી. આગામી દિવસોમાં સોનગઢ નગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે. ત્યારે પાલિકાની ચૂંટણી યોજાય તે પહેલા જ સોનગઢ નગરપાલિકાની કુલ 7 વોર્ડ પર 28 બેઠકો પૈકી 5 બેઠકો બિનહરીફ થતા કોંગ્રેસે આક્ષેપ કર્યા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના હોદ્દેદાર અને જિલ્લા પ્રભારી અજય ગામિતે તંત્ર પર ખોટી રીતે પાલિકાની 5 બેઠકોને બિનહરીફ કરવાના આરોપ લગાવ્યા હતા. સોનગઢ નગરપાલિકામાં ખાસ કરીને છેલ્લા 5-7 વર્ષનું જે શાસન રહ્યું છે એમાં લોકોને ખૂબ તકલીફો પડી છે, લોકોનો ખૂબ રોષ છે, એન્ટી ઇન્કમ્બન્સી છે. એનો અમે લોકોની અંદર લોકોના પ્રશ્નો ઉજાગર કરી રહેલા છે. લોકોની સમસ્યા જે છે એનો ઉકેલ અમે કઈ રીતે કરશું એ જણાવીને લોકોની વચ્ચે રહીને લોકોનો અવાજ બનીને અમે આ ચૂંટણી લડી રહ્યા છે. એ અમને ખાતરી છે કે લોકોનો જે સહકાર મળી રહ્યો છે એ પ્રમાણે કોંગ્રેસના જે ઉમેદવારો છે એનો વિજય નક્કી છે. અમે ડોક્યુમેન્ટ્સ આપ્યા હતા, એની રસીદો પણ અમારી પાસે છે. તે સાથે ડોક્યુમેન્ટ નથી એવું કહીને એવું જણાવીને અમારો ફોર્મ રદ કર્યા છે. એ બાબતે જે કાયદાકીય કાર્યવાહી કરવાની છે તો અમારી પાર્ટી કરી રહેલી છે, અમે પણ કરી રહ્યા છે. પણ જે કંઈ બાકીની સીટો છે એ સીટોની અંદર અમે આખો બધો પ્રચાર કરીને લોકોના પ્રશ્નો ઉજાગર કરીને અમે ચૂંટણી લડી રહ્યા છે. તો આજે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીતને લઈ રાજ્ય પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ ખુશી વ્યક્ત કરી. દિલ્હીમાં નરેન્દ્ર મોદીની સરકાર પર ભરોસો છે. મુળુભાઈ બેરાએ નિવેદન આપ્યું કે દેશમાં કરેલા વિકાસ કામોને પગલે દિલ્હીમાં સરકાર આવી. દેશ અને દુનિયામાં વડાપ્રધાન મોદીએ શાખ વધારી છે. વિકાસના કાર્યોથી દિલ્હીની જનતા પ્રેરાઈ છે. આ વિકાસના કાર્યોથી પ્રેરાઈ અને દિલ્હીને અત્યાર સુધી જે કોઈ ખોટી વાતો કરી, મુફતની વાત કરી અને છેતરી જતા હતા એને હવે સમજાણું છે કે નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે નેતૃત્વ છે એનાથી જ આપણો દિલ્હી હોય કે દેશ હોય એનો વિકાસ થવાનો છે. અને એ વાતને જનતાએ સ્વીકારી છે. એટલે આજે ખૂબ સારા પરિણામો દિલ્હીમાં અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. વાત સાબરકાંઠાની કરીએ તો સાબરકાંઠાના પોશીનામાં સ્માર્ટ વીજ મીટરનો વિરોધ નોંધાવવામાં આવ્યો છે. સ્માર્ટ વીજ મીટર લગાવવાની કામગીરી અટકાવી દેવામાં આવી છે. પોશીના મુખ્ય બજારમાં ગ્રામજનોએ વિરોધ કર્યો અને મીટર લગાવવાની કામગીરી અટકાવી જૂના મીટર હાલ રહેવા દેવા સ્થાનિકોની માંગ છે કે જૂના મીટર હાલ રહેવા દેવામાં આવે. સ્માર્ટ મીટર લગાવાશે તો ગામ બંધની ચીમકી પણ ઉચ્ચારી છે. વિરોધને પગલે વીજ કર્મચારીઓ ગામ છોડીને ભાગ્યા હતા. વાત અમરેલીની કરીએ તો અમરેલીના બગસરામાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો. મુખ્ય માર્ગો પર પાણીના બગાડથી વેપારીઓ પરેશાન થયા. પાણીના વેડફાટથી ત્રસ્ત વેપારીઓની પાલિકાને રજૂઆત. વેપારીઓએ પાલિકાને રજૂઆત કરી કે પાણીનો વેડફાટ કરતા લોકો સામે કાર્યવાહી કરો. તેઓએ પાણીનો વેડફાટ કરતા લોકો સામે કાર્યવાહી કરવા માંગ કરી છે. નાની બજાર હવેલી ચોકમાં રોજબરોજની સમસ્યા યથાવત છે. મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા છે. પાણીના વેડફાટથી સ્થાનિક વેપારીઓ ત્રસ્ત થઈ ગયા છે. ત્યારે બગસરાની આ ઘટના નાની બજાર હવેલી ચોકમાં રોજબરોજની આ સમસ્યા સર્જાય છે. ત્યારે તેઓએ રજૂઆત કરી છે કે પાણીનો વેડફાટ કરનારા સામે કાર્યવાહી કરવામાં આવે. બગસરા નગરપાલિકાની બેદરકારીને કારણે અમારી બજારમાં કાયમી પાણીનો ત્રાસ છે. એમાં હવેલી શેરી, નાની બજાર, બગેશ્વર મંદિર રોડ ઉપર આ કાયમી નગરપાલિકાના કર્મચારીઓ કે ચૂંટાયેલા સભ્યો કોઈ ધ્યાન આપતા નથી. આ પાણીના લીધે કાયમી અમારે દુકાનવાળાને ત્રાસ છે. હાલવા ચાલવાવાળા વ્યક્તિ પડે એની માટે બહુ મુસીબતનું કામ છે અને અહીંયા હાલતા બુજુર્ગો પડે છે. નગરપાલિકામાં કોઈ સરખું ધ્યાન આપે તો ઠીક છે, નકર અમારે ગાંધી ચિંધિયા માર્ગે ચાલવું પડશે. વાત સુરતની કરીએ તો સુરતની નવી સિવિલ હોસ્પિટલ વિવાદમાં આવી છે. ડોક્ટરની બેદરકારીથી મોત થયાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. ગર્ભાશયની થેલીની સારવાર માટે યુવતીને દાખલ કરવામાં આવી હતી અને પરિવારજનોએ કહ્યું કે રજા અપાયા બાદ તબિયત લથડી હતી. યુવતીના આંતરડાના ભાગે કટ લાગ્યું હતું તેવી પરિવારજનોએ નિવેદન પણ આપ્યું છે. યુવતીને છેલ્લા ઘણા સમયથી આઈસીયુમાં રખાઈ હતી. મોત થયા બાદ જાણ ન કર્યાનો પણ પરિવારજનોએ ડોક્ટરો પર આક્ષેપ કર્યો છે. હોસ્પિટલ તંત્ર પર આક્ષેપ કર્યો છે અને મામલો ઉગ્ર બનતા ડોક્ટરોએ મોતનું પણ કબૂલ્યું હતું. પોલીસ ફરિયાદની માંગ સાથે પરિવારજનોએ હોબાળો મચાવ્યો અને પોલીસ ફરિયાદ વગર બોડી નહીં લઈ જવાની ચીમકી પણ ઉચ્ચારી હતી અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સાચું કારણ સામે આવશે. वो मेरी लड़की को अमल था 2 महीने का, वो गिर गया घर पे, फिर यहाँ लाए, वो खून ज्यादा जाने लगा तो यहाँ लेके आए. अब
कहीं 10 दफे उसको सोनोग्राफ करने ले जा रही हूँ, डॉक्टर ने 10 दफे कहीं केराटिन कर रही, अंदर इतना बड़ा बड़ा सामान डाल रही, कैसी डाल रही हो छोकरी को। वो छोकरी पाव पाटी के, मेरे बच्चे छोटे छोटे, मेरे बच्चों को कुछ भी, मेरे को कुछ हो जाएगा, मेरे बच्चे खुले हो जाएंगे। वो नहीं मानती थी, वो बोलती थी बोले उसके हाथ पैर बांधो। ये 2-3 जने थे ये लोग, वो कहते थे इसके हाथ पैर बांधो, बोले नहीं मान रही तो बोले। कौन से हॉस्पिटल लाए? सिविल। उसका 2 महीने पहले हमल था, तो कुछ उसको ब्लीडिंग चालू हो गया, तो घर के लोग उसको हॉस्पिटल में लेकर आए, सिविल में गायनेक वार्ड में। वहाँ पर ट्रीटमेंट हुई, 8 से 10 बार क्रेटिंग हुआ, जबकि क्रेटिंग 1 बार होता है, 2 बार होता है। 8-10 बार क्रेटिंग हुआ, 2 दिन उसको रखा और फिर भेज दिया घर पे कि ले जाओ हॉस्पिटल से। वो ले गए, घर पे जाके उसकी तबीयत ज्यादा बिगड़ी, तो ये लोगों ने वो दूसरी हॉस्पिटल में ले गए, तो वहाँ से खबर पड़ी कि भाई अंदर नस वीक है। तो ये लोग घर के बच्चों को आगे, लड़के ने घर के लोगों को, बड़ों को जमा किया, तो लोगों ने बोला जहाँ से केस बिगड़ा वहाँ सिविल ले जाते। सिविल में लाए, सिविल वालों ने दाखिल कर लिया। उसके बाद 3 से 4 ऑपरेशन हुए, एक 6 घंटे का हुआ, एक 9 घंटे का हुआ। तो मेरा कहने का मतलब है कि गायनेक मसला था, 2 महीने का हमल था, उसमें इतने ऑपरेशन किस लिए? તો આ તરફ અરવલ્લીમાં સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું. વાત્રક જળાશયમાંથી કેનાલમાં પાણી છોડાયું છે. ત્રીજા તબક્કાનું 130 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. માલપુર અને બાયડના ખેડૂતોને આનાથી ફાયદો થશે. ઘઉં, ચણા, જીરું, વરિયાળીના પાકમાં આનાથી ફાયદો થશે. જરૂરિયાત મુજબ પાણી છોડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અરવલ્લીની આ ઘટના કે સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું છે અને જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ અરવલ્લી જિલ્લામાં શિયાળુ વાવેતર ખેડૂતોએ કરેલું છે, ત્યારે તાજેતરમાં પાણીની વિશેષ જરૂરિયાત છે. ખેડૂતોની જરૂરિયાતને ધ્યાનમાં લઈ સિંચાઈ વિભાગે સૌથી મોટા જિલ્લાના વાત્રક ડેમની જમણી અને ડાબા કાંઠાની કેનાલમાં 130 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું છે. સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો લેવલથી દર્શાવી રહ્યું છે. આપ જોઈ શકો છો કે આ વાત્રક ડેમની જે ડાબા કાંઠાની કેનાલ છે એ કેનાલ ભરપૂર વહી રહી છે. ખેડૂતોએ જે કોઈ ઘઉં, ચણા, મકાઈ અને તેમજ વરિયાળી, જીરુંનું વાવેતર કરેલું છે, એ વાવેતરની અંદર આ પાણી ક્યાંક ને ક્યાંક આશીર્વાદરૂપ સાબિત થશે. 3000 હેક્ટર જેટલી જે જમીન છે એ જમીનની અંદર ખેડૂતોને વિશેષ લાભ મળશે. આગામી સમયમાં વધુ વાવેતર કરે એ સમયે પણ આ પાણી હાલની પરિસ્થિતિ ડેમની જોતા ખેડૂતોને આપી શકાય એવી પરિસ્થિતિ છે. ત્યારે આ 130 ક્યુસેક પાણી છોડવાથી ખેડૂતોને સિંચાઈમાં મોટો લાભ થવાની શક્યતા છે. શૈલેષ પંડ્યા, સંદેશ ન્યૂઝ, અરવલ્લી. તો આ તરફ મધ્યપ્રદેશમાં ચોરી કરનાર આરોપી બારડોલીથી ઝડપાયો છે. મકસૂદ પઠાણે મધ્યપ્રદેશમાં સોનાની ચોરી કરી હતી. આરોપીએ પત્ની અને સાસુ સાથે મળીને ચોરીને અંજામ આપ્યો હતો. મધ્યપ્રદેશથી ચોરી કરીને બારડોલી આવ્યા હતા અને ચોરીની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા હતા. ત્યારે તેની ધરપકડ કરવામાં આવી છે અને મધ્યપ્રદેશ અને બારડોલી પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. તો આ તરફ બોટાદમાં વ્યાજખોરીની ક્રૂરતાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં માત્ર 5000ના વ્યાજ માટે વ્યાજખોરોએ યુવક અને તેના પરિવાર પર જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં યુવકના પિતા અને દાદીને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ મામલે યુવકે 3 શખ્સો સામે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે. ઘટનાની વાત કરીએ તો શહેરના સીતારામ વિસ્તારમાં આ ઘટના બની હતી. આ બનાવની વિગત જોઈએ તો આ જે ફરિયાદી છે તેમણે આ આરોપી પાસેથી અગાઉ 5000 રૂપિયા જેટલા પૈસા વ્યાજે લીધા હતા અને ત્યારબાદ 2 અઠવાડિયા સુધી આ બાબતે આરોપી છે તેમના દ્વારા વ્યાજ પણ લેવામાં આવ્યું હતું. પરંતુ ત્યારબાદ અમુક પૈસાની લેતી દેતી બાકી હોય આ જે આરોપી છે તેમના દ્વારા ફરિયાદી ઉપર તથા તેના પરિવારના સભ્યો ઉપર મારામારી કરી અને હુમલો કરવામાં આવ્યો હતો. આ બાબતે ફરિયાદ છે તે દાખલ થયેલ છે. આ જે આરોપી છે તેમના વિરુદ્ધમાં ભૂતકાળમાં પણ શરીર વિરુદ્ધ ગુનાઓ દાખલ થયેલા છે અને અન્ય ગુનાહિત ઇતિહાસ છે તે બાબતે હાલમાં અમે તપાસ કરી રહ્યા છીએ. તો આ તરફ જૂનાગઢમાં બુટલેગરે પોલીસ પર હુમલો કર્યો. સી ડિવિઝનના પીઆઈ વત્સલ સાવજ પર હુમલો કરવામાં આવ્યો. કુખ્યાત બુટલેગરને પકડવા જતા આ ઘટના બની હતી. કુખ્યાત બુટલેગરને જ્યારે પકડવા ગયા ત્યારે પોલીસ પર હુમલો કર્યો. ગાંધીગામ વિસ્તારમાં બુટલેગર આવ્યો હતો અને લગ્નમાં હાજરી અંગે પોલીસને જાણ થઈ હતી. હુમલામાં પીઆઈ વત્સલ સાવજ ઈજાગ્રસ્ત થયા છે અને 5થી વધુ શખ્સો સામે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે.
તો સોશિયલ મીડિયાના સમયમાં રોજ લોકો પોતાના ટેલેન્ટ થકી કંઈક ને કંઈક અલગ રીતે રાતોરાત ચર્ચામાં આવી જતા હોય છે, જેમાં હાલમાં ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ પર ચાલી રહેલા અવનવી રીલના ટ્રેન્ડ અને યુટ્યુબ શોર્ટ વિડીયો માટે લોકો ખૂબ જ મહેનત કરીને કન્ટેન્ટ બનાવી રહ્યા છે. ત્યારે ભુજના 5 વર્ષીય સ્વયં શાહે પોતાના ટેલેન્ટ વડે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં પોતાનું સ્થાન મેળવ્યું છે. 5 વર્ષીય સ્વયં શાહે પોતાના ટેલેન્ટ વડે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં પોતાનું સ્થાન મેળવ્યું અને 5 વર્ષીય સ્વયમે 4.19 મિનિટમાં ઈ-કોમર્સ, વ્હીકલ્સ જેવા વિવિધ ક્ષેત્રોના 92 જેટલા લોગો ઓળખી IBR અચીવરનું ટાઇટલ જીત્યું છે અને ઇન્ડિયા વર્લ્ડ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું સ્થાન મેળવ્યું હતું. ત્યારે બંને બાળકોએ આ રેકોર્ડ બનાવીને પરિવારનું નામ રોશન કર્યું. 4 મિનિટમાં એને લોગો આઈડેન્ટિફાઈ કર્યા. કેટલા લોગો આઈડેન્ટિફાઈ કર્યા? 93. ખૂબ જ પરિવાર માટે ગૌરવની બાબત છે. મારા મોટા દીકરાએ પણ એક રેકોર્ડ બનાવ્યો હતો, આંખે પટ્ટો બાંધીને 59 સેકન્ડમાં રૂબિક સોલ્વ કરીને. હવે નાના દીકરાએ પણ એક રેકોર્ડ બનાવ્યો છે, ઈ-કોમર્સ વેબસાઇટ, કાર્સ, સોશિયલ મીડિયા નેટવર્કિંગના લોગોસ 100માંથી 93 આઈડેન્ટિફાઈ કરી 4 મિનિટ અને 19 સેકન્ડમાં આઈડેન્ટિફાઈ કરીને એક રેકોર્ડ બનાવે છે. એને વાંચવાનો, સમ્સ સોલ્વ કરવાનો, ચેસ રમવાનો ઘણો શોખ હતો અને એ બધું મેમરાઇઝ તરત કરી લેતો હતો. તો મેં એને 2-3 વાર લોગોસ આઈડેન્ટિફાઈ કરવાની ટ્રાય કરી, તો એને 2 દિવસમાં લગભગ 100 આઈડેન્ટિફાઈ કરી લીધા અને એને મેમરાઇઝ પણ થઈ ગયા. તો મેં મારા મોટા સાને પણ રેકોર્ડ બનાવ્યો હતો. તો મને વિચાર્યો કે નાનાને પણ મને પણ હતું કે નાનો પણ મારો આઈડેન્ટિફાઈ કરે અને એનું પણ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નામ આવે. એટલે મેં 2 દિવસમાં એને શીખવાડી દીધું અને એની કરી દીધું. તો આ તરફ ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના છેવાડાના બિલિયાંબા ગામની દીકરી ઓપીના ભિલારે ખોખો રમતમાં રાષ્ટ્રીય સ્તરે નામના મેળવી છે. ત્યારે ગ્રુપ ગ્રામ પંચાયત, કેશબંધ તેમજ બિલિયાંબા પ્રાથમિક શાળા દ્વારા દીકરીનો સ્વાગત સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિ, વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજય પટેલ સહિત ગ્રામજનો દ્વારા તેનું ભવ્ય સ્વાગત કર્યું હતું. તેમજ મંત્રીએ ઓપીના ભિલાણના માતા પિતા સહિત ગુરુજનોને અભિનંદન પણ પાઠવ્યા હતા. મારા માતા પિતાએ જો મને સપોર્ટ કર્યો તેના થકી હું કહી છું. એટલે હું દીકરીઓને મેસેજ પહોંચાડવા પહેલાં હું એમના વાલીને મેસેજ પહોંચાડું કે તમે તમારી દીકરીને સપોર્ટ કરો. તમારી દીકરી રમવા ભણવા માંગે તો તેને ભણવા માટે તમે સપોર્ટ કરો. જો તમે સપોર્ટ કરશો તો દીકરી આગળ જશે. સમુદ્ર મંથનમાં 14 રત્ન પ્રાપ્ત થયેલા, એવી રીતે ડાંગમાંથી 14 રત્નો પ્રાપ્ત થાય એમાં અમે 2 રત્નોમાં સફળતા પ્રાપ્ત કરી છે. પહેલું રત્ન સરિતાબેન ગાયકવાડ, બીજું રત્ન ઉપીનાજી. અને એવી જ રીતે ઉપીનાજી પણ દેશને માટે રમ્યા અને ખોખોની અંદર એ નેપાળની સાથે રમીને આવ્યા અને વર્લ્ડ કપ જીતીને આવ્યા. ત્યાર પછી ગામના લોકો અને ડાંગના લોકોએ નક્કી કર્યું કે અમારે એ બેનનું સન્માન કરવાનું છે અને એના ભાગરૂપે આજે અહીંયા ભવ્યથી અતિ ભવ્ય સન્માન કરવામાં આવ્યું છે.